વર્ષની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત ફરવાનું ફરી મોકૂફ રાખવામાં આવ્યું છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી હતી કે સુનિતા અને તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરને માર્ચ 2025 પહેલા પાછા લાવવું શક્ય બનશે નહીં. બંને અવકાશયાત્રીઓ જૂન 2024થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી સર્જાઈ, જેના કારણે તેમનું અઠવાડિયાનું મિશન 8 મહિના સુધી ખેંચાઈ ગયું. નાસાએ અગાઉ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2025માં સુનિતા અને બુચને પરત લાવવા માટે એક અવકાશયાન સ્પેસ સ્ટેશન પર જશે. જો કે હવે નવી અપડેટમાં નાસાએ કહ્યું છે કે તે અવકાશયાન માર્ચ 2025ના અંતિમ દિવસો પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. મતલબ કે સુનિતા અને બુચને હવે વધુ 1-2 મહિના અવકાશમાં જ રહેવું પડશે. નાસાએ સુનિતા અને બુચને પરત લાવવાની જવાબદારી એલોન મસ્કની કંપની સ્પેસએક્સને આપી હતી. બંને અવકાશયાત્રીઓ ક્રૂ 10 ડ્રેગન કેપ્સ્યુલ મારફતે પરત ફરશે. નાસાએ કહ્યું છે કે ક્રૂ 10 માર્ચ 2025 પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. એક બ્લોગ પોસ્ટમાં નાસાએ કહ્યું છે કે આ ફેરફારથી નાસા અને સ્પેસએક્સ ટીમને મિશન માટે નવા ડ્રેગન અવકાશયાન પર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય મળ્યો છે. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ જૂના ક્રૂને સ્પેસ સ્ટેશન પર પાછા લાવવામાં આવે તે પહેલા નવા ક્રૂને લોન્ચ કરવાની જરૂર છે. આગામી મિશનનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટીચે જણાવ્યું હતું કે નવા અવકાશયાનનું બનાવટ, એસેમ્બલી, પરીક્ષણ અને અંતિમ સંકલન એ એક કપરી પ્રક્રિયા છે જેમાં ઘણી વિગતોની જરૂર પડે છે. નાસાના બંને અવકાશયાત્રીઓ 5 જૂને સ્ટારલાઇનર પર એક અઠવાડિયાના મિશન પર સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. તેની ઉડાન દરમિયાન જ અવકાશમાં કેટલીક ખામીઓ જોવા મળી. એકવાર આઈએસએસ પર કોડ કર્યા પછી સ્ટારલાઇનરને હિલિયમ લીક અને તેના થ્રસ્ટર્સ સાથે સમસ્યાઓ હોવાનું જાણવા મળ્યું. નાસા અને બોઈંગ વચ્ચેના ઝઘડા પછી સ્ટારલાઇનરને પૃથ્વી પર ખાલી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુનિતા વિલિયમ અને બુચ વિલ્મોર બંને અનુભવી અવકાશયાત્રીઓ છે. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો સાથે આ બંને પોતાને તણાવ મુક્ત રાખવા માટે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ રહ્યા છે. તેઓએ ત્યાંથી થેન્ક્સગિવિંગ તહેવાર ઉજવ્યો અને હવે ક્રિસમસની તૈયારીઓ કરી રહ્યા છે. આ પ્રસંગે બંને અવકાશયાત્રીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વિડીયો કોલ પર વાત પણ કરશે. ત્યારે તારીખ પર તારીખ આપ્યા બાદ હવે વધુ એક તારીખ આવી ગઈ છે અને સુનિતા વિલિયમ્સ માટે તમામ લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે હવે વધુ એક માઠા સમાચાર કે માર્ચ પહેલા સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર નહીં આવે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.